નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે હિન્દુ રાષ્ટ્રનો રાગ આલાપતા આરએસએસ ના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવતના આ હિન્દુ રાષ્ટ્રના વિચારો એ પ્રભાવીપણે રજૂ કરવા પાછળનો હેતુ શું છે એની ચર્ચા કરવાના છીએ. અને એ સરદાર પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં જે સંઘની નીતિ રીતિ છે એને કઈ રીતે સમર્થન આપે છે એની પણ વાત કરીશું. પણ એ પહેલા એક ઐતિહાસિક કામ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતની કેબિનેટે આજે કર્યું છે. અને એ કામ એવું છે કે દુનિયાભરમાં ક્યાંય કોઈ સત્તાધીશનો 23 વર્ષની ઉજવણી નિમિત્તે કોઈ કર્મચારીઓને ભેટ સોગાદ આપવાનો રિવાજ હોય કે એની ઉજવણી કરવાની હોય એવું અમે સાંભળ્યું નથી. પરંતુ ભૂપેન્દ્રભાઈ, જેનું નામ મને લાગે છે કે નરેન્દ્ર મોદીની ચાખડીઓ મૂકીને એ શાસન કરતા હોય ત્યારે એમને બધા ગુના માફ, ભલા માણસ છે. પણ આજે એમની કેબિનેટે એવો નિર્ણય કર્યો કે 2005 અગાઉ જે કર્મચારીઓ આવ્યા સરકારમાં એવા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજના એનો લાભ મળશે. આ હું કામ કર્યું છે તમને બધાને ખબર છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની જે ચૂંટણીઓ લોકસભાની સાથે યોજાઈ એમાં અને એ પહેલા જે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી એમાં મધ્યપ્રદેશ અને ઓડિશા સિવાય બીજા બધા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના વોટ ઘટ્યા. ગુજરાતમાં પણ વોટ ઘટ્યા. અને આ ભારતીય જનતા પાર્ટીએ હાર સહન ન કરવી પડે એટલા માટે કર્મચારીઓને રાજી કરવા આજે એમણે આ નિર્ણય કર્યો છે. અને નરેન્દ્ર મોદીના શાસનના 23 વર્ષની ઉજવણી નિમિત્તે એટલે અમને જરા નવાઈ લાગે છે કે આ તો ઐતિહાસિક નિર્ણય કહેવાય, વિશ્વમાં વિક્રમ ગણી શકાય એવો નિર્ણય છે. આપણે મૂળ જેની વાત કરવી છે એ આપણે જે 12 આમ તો રાજસ્થાનમાં માનનીય સરસંઘ ચાલકજી ડોક્ટર મોહનજી ભાગવતે હિન્દુ રાષ્ટ્રની વાત કરી, હિન્દુઓને સંગઠિત થવાની વાત કરી. સરદાર સાહેબ જ્યારે આરએસએસ ઉપર પ્રતિબંધ લગાવ્યો મહાત્મા ગાંધીની હત્યાને પગલે, કારણ કે સંઘે એવો માહોલ તૈયાર કર્યો હતો, એવો ઝેરી માહોલ તૈયાર કર્યો હતો which led to મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મર્ડર સુધી લઈ ગયો. અને નથુરામ ગોડસે જે મહાત્મા ગાંધીનો હત્યારો હતો એ સાંગલીમાં સંઘનો બૌદ્ધિક પ્રમુખ હતો. પછીથી એના પ્રેરણા સ્ત્રોત અને એના ફાઇનાન્શિયર એ બેરિસ્ટર વી દા સાવરકર હતા. તમે જાણો છો આ ઘટના, એટલે મારે એના વિશે વાત નથી કરવી. પણ સાવરકરે આ દેશમાં હિન્દુ અને મુસ્લિમ એ બે રાષ્ટ્ર વસે છે આ વાત એણે અમદાવાદની ધરતી ઉપર 1937માં હિન્દુ મહાસભાના અધિવેશનમાં કરી હતી. એના પહેલા હિન્દુત્વ નામનો જે ગ્રંથ લખ્યો 1923માં, એ ગ્રંથમાં એમણે મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટીઝનનો દરજ્જો આપવાની વાત કરી હતી. અને હિન્દુ મુસ્લિમ એ આ ગંગા જમની તહેજીબનો જે દેશ છે, જે રાષ્ટ્ર છે, એને બદલે
બે અલગ રાષ્ટ્રો આ દેશમાં વસે છે એવી વાત એમણે હિન્દુત્વવાદીઓને ગુંજે બંધાવી હતી. તમને નવાઈ લાગશે, સાવરકરે આ બે રાષ્ટ્ર વસે છે આ દેશમાં, બ્રિટિશ ઇન્ડિયામાં, એવી જ્યારે વાત કરી 1937માં, એના પછી મોહમ્મદ અલી જીણાએ માર્ચ 1940માં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરતો ઠરાવ એ લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં એ ફઝલુલ હક, જે બંગાળનો પ્રીમિયર હતો, એટલે કે ચીફ મિનિસ્ટર હતો, એની પાસે મુકાવીને એ મંજૂર કરાયું. એટલે સાવરકરે મુસ્લિમ લીગ પહેલા આ દેશના ભાગલા પાડવાની નીવ રખી હતી, એટલે કે એનો પાયો એમણે નાખ્યો હતો. એ બહુ સ્પષ્ટ છે, આ ઐતિહાસિક તથ્ય છે. અને એ ફઝલુલ હક, જેણે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની માગણી કરી હતી, પાકિસ્તાન ઠરાવ લાહોરમાં રાવી તટે મુસ્લિમ લીગના અધિવેશનમાં જીણાની અધ્યક્ષતામાં પસાર થયો. એ ફઝલુલ હકની સરકારમાં આજના ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ અને એ વખતે સાવરકરની હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ નાણામંત્રી હતા. તમને ખ્યાલ હશે, તમને અને મને હિન્દુ મુસ્લિમના મુદ્દે લડાવી મારનારાઓ એમની અસલિયત એ આ છે કે જીણાના મુસ્લિમ લીગ સાથે સાવરકરના હિન્દુ મહાસભાએ સંયુક્ત સરકારો ચલાવી હતી, અને માત્ર બંગાળમાં જ નહીં, સિંધમાં પણ, વાયવ્ય પ્રાંતમાં પણ. આ વાત છે ને કોઈ નકારી શકે એમ નથી. અને હવે એ જ સાવરકરની વાત લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા આગળ વધારીને હિન્દુ રાષ્ટ્રનો રાગ આલાપી રહ્યા છે વર્તમાન સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત. કારણ કે એમને સરદાર પટેલ, જેમણે આરએસએસ પર બેન લગાડ્યો હતો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે બંધારણનું ઘડતર કર્યું હતું, એ બંનેને માટે ઘૃણા છે. ભલે છે ને નરેન્દ્ર મોદી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે, એ તો વોટ લેવા માટે, વોટ બટોરવા માટે. બાકી સરદાર પટેલ માટે નરેન્દ્ર મોદીને જો બહુ જ પ્રેમ હોત તો એમણે છે ને સરદારના આદર્શોનું અનુપાલન કર્યું હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સરદારના આદર્શોનું અનુપાલન કર્યું હોત. મેં અગાઉ તમને કહ્યું હતું, એક વડગામના ચૌધરી, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરતમાં પ્રચારક છે, એમણે એક ભાષણ આપ્યું, ઓનલાઈન હતું, કે જંગલ સત્યાગ્રહ એ ડોક્ટર હેડગેવારના નેતૃત્વમાં લડાયો. તમે ઇતિહાસને કેટલી હદે વિકૃત કરો છો. તમારે સરદાર પટેલનું નામ ભૂસવું છે. મેં એ વખતે એમને પ્રશ્નો કર્યા હતા ઓનલાઈન. પ્રશ્નોના જવાબ છે ને આપે. મેં કહ્યું કે સરદાર પટેલના નેતૃત્વમાં જંગલ સત્યાગ્રહ થયો હતો, પણ ઇતિહાસનું જેમણે વિકૃતિકરણ કરવું છે એ લોકો, એમને ગળથૂથીમાં આ વાત પીવડાવવામાં આવે છે એ લોકો. અને હું તો અંતરિયાળ રીતે જાણું છું સંઘના બધાને, એટલે મને ખ્યાલ છે શું ફિલોસોફી છે. એ હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે. મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે ગણવાના, અથવા તો મુસ્લિમો ઘર વાપસી કરે એટલે કે હિન્દુ થઈ જાય. પાછા આજ મોહન ભાગવત એ એમ કે છે કે મુસ્લિમો હોય કે બધા હોય તો એમના ડીએનએ અને હિન્દુઓના ડીએનએ એક છે. ભાઈ, આ દેશમાં સર્વધર્મ સમભાવની ભાવના એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ બંધારણમાં, અને જે બંધારણ સભાએ જેને સર્વાનુમતે મંજૂર કર્યું એ બંધારણમાં, જે બંધારણને તમે માનતા નથી એ બંધારણમાં, કારણ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આરએસએસના
જે પ્રચારક હતા અને જનસંઘના સંસ્થાપક મહામંત્રી હતા, એમણે જે ગ્રંથો લખ્યા છે, એમણે જે એ વખતે પાંચજન્યમાં લેખો લખ્યા છે, એની અંદર આ બંધારણ આપણા માટે નકામું છે, ભારત માટે નકામું છે, એવો બોધ સંઘને આપ્યો જ હતો, સંઘના સ્વયંસેવકોને આપ્યો જ હતો. આ બંધારણને કચરા ટોપલીમાં નાખવું જોઈએ, એ મૂળભૂત રીતે સંઘની ભૂમિકા છે. પણ આ ભૂમિકા ઉપર તો અમારા વડીલ મિત્રને, હવે તો સદગત થઈ ગયેલા એવા નગીનદાસ સંઘવીને પ્રવીણ કાકાએ, પ્રવીણ મણિયારે રાજકોટમાં ભાષણ કરવા માટે બોલાવ્યા હતા. એટલે સંઘની ભૂમિકા પ્રગટપણે જે હોય એ, પણ ગોપિત ભૂમિકા જે છે એ આ બંધારણની વિરુદ્ધ છે. અત્યારે બંધારણને અંબાડીએ ચડાવીને નરેન્દ્ર મોદી યાત્રા કાઢે કે બંધારણને નમસ્તે કરે, વંદન કરે, આ બધા દેખાડા છે. અને એટલા માટે બંધારણનું માન જાળવવું જોઈએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમનું અને સરદાર પટેલનું માન પણ જળવાવું જોઈએ. પણ એ સંઘની અંદર આ ભૂમિકા નથી. અને એટલે જ એમને શું કહ્યું હતું હિન્દુ રાષ્ટ્ર વિશે? આર.એમ. બિરલા, આપણે તમારામાંથી જેમને રસ હોય એમણે haridesaii.com ઉપર જઈને મારા લેખો, જે લંડનના એશિયન વોઇસમાં, ગુજરાત સમાચારમાં, દિવ્ય ભાસ્કરમાં કે મુંબઈ સમાચારમાં કે બીજા અખબારોમાં જે લખાયા છે અગાઉ, એ વાંચી શકે છે. કારણ કે એમાં હિન્દુ રાષ્ટ્ર વિશે પણ મેં વાત એને કોટ અનકોટ લખ્યું છે. સરદાર પટેલને આર.એમ. બિરલા જે ઉદ્યોગપતિએ કહ્યું કે મુસ્લિમોને હવે તો અલગ રાષ્ટ્ર મળી ગયું, આપણે આપણા દેશને, ભારતને આપણે હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર ન કરીએ? સરદાર સાહેબે કહ્યું કે તું ગાંડો જ, આ દેશ હિન્દુઓનો છે, આ દેશ મુસ્લિમોનો છે, આ દેશ ખ્રિસ્તીઓનો છે, આ દેશ શીખોનો છે, જૈનોનો છે, આ દેશમાં વસતા સૌનો છે. અને તમને કોઈને પ્રમાણપત્ર આપવાનો અધિકાર નથી. આ દેશના તમામ નાગરિકો નો આ દેશ છે. અને હિન્દુ રાષ્ટ્ર, સરદાર સાહેબના શબ્દો છે, સાંભળજો, હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હૈ. હિન્દુ રાષ્ટ્ર ગાંડાઓનો ખ્યાલ છે. આ સરદાર સાહેબના શબ્દો છે. અને ભીમરાવ આંબેડકર એમણે પણ બહુ સ્પષ્ટપણે હિન્દુ રાજની કલ્પના સામે જંગે ચડવાની વાત કરી હતી. કોઈ પણ ભોગે આપણે હિન્દુ રાજ એની સામે જંગે ચડવું જોઈએ, એવી વાત એમણે લખી હતી, કહી હતી અને પ્રબોધી હતી. આરએસએસ હિન્દુ રાષ્ટ્રની જ્યારે વાત કરે છે ત્યારે સાવધ રહેવાની જરૂર છે. આ દેશ સેક્યુલર છે, એમને સેક્યુલર શબ્દથી નફરત છે. સેક્યુલર શબ્દથી નફરત છે, એમને બંધારણથી નફરત છે. હું પુરાવા સાથે કહેતો રહ્યો છું, તમને ખ્યાલ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે સંઘના પ્રચારક રહ્યા, જનસંઘના સંસ્થાપક મહામંત્રી રહ્યા અને અધ્યક્ષ પણ થયેલા, એમના લેખો છે કે આ બંધારણ ભારત માટે નકામું છે. આ એમની ગળથૂથીમાં છે. અને એટલા માટે હિન્દુ રાષ્ટ્રની વાતો છાશવારે કરવામાં આવે છે. હિન્દુઓને સંગઠિત કરવા માટે બટેગા તો કટેગા. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના, કારણ કે હારી ગયા છે ત્યાં, 80 બેઠકોમાંથી બહુમતી બેઠકો પણ, અડધી બેઠકો પણ નથી મળી ભારતીય જનતા પાર્ટીને. અને ઇન્ડિયા બ્લોકને મોટા ભાગની બેઠકો મળી જાય છે. આ દેશની પ્રજા એ સમજુ પ્રજા છે. ઇન્ડિયા બ્લોક ને માટે હિન્દુઓ પણ વોટ કરે છે. અને એ હિન્દુઓને ગેરમાર્ગે દોરવાની કોશિશ હવે આ હિન્દુ રાષ્ટ્રનો આલાપ કરીને કરવાની આમની કોશિશ છે. કારણ કે એમને સમજાઈ ગયું છે કે હવે
ભારતીય જનતા પાર્ટી જે સંઘનું બચ્ચું છે એ છે ને એના વળતા પાણી છે. નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ ગયો છે. લોકસભામાં 240 બેઠકે સીમિત થઈ ગયા છે. લંગડી સરકાર છે. તંગડી ઊંચી રાખવાની કોશિશ કરે છે, પણ મુસ્લિમ સમર્થકોના ટેકે સરકાર ચાલી રહી છે. એ બધા જાણી ગયા છે દુનિયા આખી. છતાં ભાઈને મણિપુર જવાનો સમય નથી મળતો, પણ એ છે ને યુક્રેન પહોંચી જાય છે, રશિયા પહોંચી જાય છે, ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર સાથે વાતો કરે છે, એને છે ને અમેરિકા જવાનું સૂજે છે, પણ મણિપુર સળગે છે એને ઠારવાની કોશિશ એના થકી નથી થતી. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે આ હિન્દુ રાષ્ટ્રનું રાજકારણ એ ભારતીય જનતા પાર્ટીને ઓર ખતમ કરશે. ભારતીય જનતા પાર્ટીને લોકો ઓળખવા માંડ્યા છે. એ છે ને કોમી વૈમનસ્ય આખું પેદા કરીને જે રીતે વિભાજનો સર્જવા માંગે છે, એ રીતે એ હિન્દુ રાષ્ટ્રનું રાજકારણ એ સરદાર પટેલ જેને દેશને એક કર્યો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેમને છે ને બધાને બંધારણ આપ્યું એટલું જ નહીં, પણ બાબા સાહેબ આંબેડકરને તો નિઝામે ઇસ્લામ કબૂલવા માટેની ઓફર આપી હતી. કરોડો રૂપિયાની ઓફર હતી, યુનિવર્સિટી બનાવી નાખવાની ઓફર હતી, છતાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ સ્વીકારી નહોતી. એ બાબા સાહેબ આંબેડકર એની વિરુદ્ધનું આ છે હિન્દુ રાષ્ટ્રનું રાજકારણ છે. આ તમારે બધાએ સમજી લેવાની જરૂર છે. આ છે ને હિન્દુઓને સંગઠિત કરવા માટેનું નથી. આ હિન્દુ મુસ્લિમ વૈમનસ્ય ક્રિએટ કરવાનું છે, હિન્દુ ક્રિશ્ચિયન વૈમનસ્ય ક્રિએટ કરવાનું છે. તમને ખબર છે કે ત્યાં આગળ મણિપુરમાં મૈતેઈ, જેમાંથી 8-9% મુસ્લિમ છે મૈતેઈ, બાકીના બધા હિન્દુ છે. અને કુકીઝ, મૈતેઈ અને કુકીઝ વચ્ચે જે લોહિયાળ જંગ ચાલી રહ્યો છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને છતાં આરએસએસના સરસંઘ ચાલક એમ કહે છે કે આટલા બધા લાંબા સમયથી મણિપુર સળગી રહ્યું છે, એને ઠારવાની કોશિશ કેમ નથી થતી? ભાઈ તમે શું કર્યું? કારણ કે તમને મજા આવે છે. અને મોદી ને કાઢવાની તૈયારી સંઘ કરી રહ્યું છે, ત્યારે એ મોદીના શાસનના એમણે છે ને જલસા પણ એમણે કર્યા છે. Z+ સિક્યોરિટી મોહનજી ભાગવતને મળી છે, અને Z+ સિક્યોરિટી એ એમની ઉપર જાસૂસી કરવા માટે છે. એ બાબત પણ છે ને મોહનજી ભાગવતને ન સમજાતી હોય એટલા ભોળા એ નથી એવું અમે માનીએ છીએ. પણ એમને મજા આવે છે. નરેન્દ્ર મોદીને જે દખારા હતા એસપીજીના કવરના, એ રીતે મોહનજીને પણ એસપીજીનું કવર જાણે કે એમનું સ્ટેટસ જાણે વધારી ચૂક્યું છે, પણ એમના ઉપર જાસૂસી કરવામાં આવી રહી છે. આ એમણે જે હિન્દુ રાષ્ટ્રનો વારંવાર ઉલ્લેખ કર્યા કરે છે, તો એનું રાજકારણ એ અંતે તો ભારતીય જનતા પાર્ટીને ઓર નુકસાન કરશે, અને રાહુલ ગાંધીના બંધારણ સમર્થક વિચારોને દેશની પ્રજા સમર્થન આપશે એવું મને અત્યારે લાગે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. દેશમાં અને